અમે તો આવું જ કરવાના. અમે તો આવું જ કરવાના લયાત્મક ગીત છે. તો ચાલો આપણે આ લયાત્મક ગીતનું પઠન ગાન કરીએ અને સાથે સાથે જીલગાન કરીએ. મિત્રો, આ ગીતને એક વાર્તા તરીકે દર્શાવવામાં આવી છે, જેમાં આપણને એક ગાઢ જંગલના પ્રવાસની વાત કરવામાં આવી છે. ચાલો દોસ્તો, તમને એક વાર્તા કહું. વાઘની વાર્તા સાંભળવી છે ને? મારી પાસે આવો મારા દોસ્તો, એક કિસ્સો કહું. ઘણા વર્ષો પહેલાની આ વાત છે. ઘોર અંધારી હતી એ રાત. બંદૂક હતી મારી સાથ. વટાવીને જંગલ અને ઝાડીઓ હું જતો હતો. ના, આવતો હતો. અરે, જતો હતો. પછી અંધારું હતું સખત. 10 વાગ્યાનો હતો વખત. કોયલની સંભળાતી હતી કૂક અને મને લાગી હતી ભૂખ. ધ્રુજતો તો હું કોયલની કૂકથી. જીવ જતો હતો કકડતી ભૂખથી. ગાતા ગાતા બગડી ગયો મારો રાગ. ઝાડીમાંથી નીકળ્યો એક વાઘ. એણે પાડી ત્રાડ, મારી નીકળી ગઈ રાડ. એ લપક્યો, હું ઝપક્યો. એ ઉપર, હું નીચે. એ નીચે, હું ઉપર. એ ઝાડ, હું ડાળ. બચાવો, ભાગો. પછી શું થયું? અરે શું કહું, ખરેખર કહું, મજા આવી ગઈ. મને મારીને બેશરમ ખાઈ ગઈ. વાઘણ હતી? ના, વાઘ હતો. મને મારીને બેશરમ ખાઈ ગયો. અરે, તમે તો જીવતા છો. અલ્યા, આ કાંઈ નથી હું. આ તો મારું ભૂ. મિત્રો, મજા આવી ગીત સાંભળવાની? પ્રસ્તુત ગીતમાં બાળકોને વાર્તા સંભળાવીને એમની બુદ્ધિનું પરીક્ષણ કરે છે. વાર્તામાં એક જંગલની વાત કરવામાં આવી છે, જેમાં આપણને અંધારી રાતમાં કોયલનો મધુર અવાજ, કકડતી ભૂખ, વાઘના ડરનો અનુભવ કરાવ્યો છે. આ વાર્તા બાળકના વિચારોમાં વધારો કરે છે. કસોટી બહાદુરીની. બાળકોને દિલ આપનારા સમર્પિત સંચાલકો કે શિક્ષકોએ કેવળ જ્ઞાનનો દીવો જ નહીં, પરંતુ જીવનની ખરી કેળવણી આપનારા બોધદાતા બનવું. તો આપણને આવી જ સતત પ્રેરણા આપતું પુસ્તક તોત્તો ચાન વિશે અભ્યાસ કરીશું. એવું શું છે જે ડરામણું હોય, જેમાંથી દુર્ગંધ આવતી હોય ને જે સ્વાદમાં સારું હોય? બાળકોને આ ઉખાણું એટલું બધું ગમતું હતું કે એનો જવાબ જાણતા હોવા છતાં તોત્તો ચાન અને તેના મિત્રો એકબીજાને આ ઉખાણું પૂછતા થાકતા નહીં કે પેલું પૂછને, પેલું એવું શું હોય છે જે ડરામણું હોય? ઝાંઝરુંમાં બેઠેલું ભૂત જે જામ લગાડેલી મીઠી બ્રેડ ખાતું હોય છે. આ એ ઉખાણાનો ઉકેલ હતો. એકવાર તોમોએ પ્રાથમિક શાળામાં બહાદુરીની કસોટીનો કાર્યક્રમ થયો હતો. એનું પણ એવું એક સરસ ઉખાણું બનાવી શકાયું હોત કે એવું શું છે જે ડરામણું હોય, જેનાથી ખંજવાળ આવે છે ને જે આપણને હસાવે છે? જે રાત્રે સભાખંડમાં શિબિર થયેલી ને તંબુ બાંધવામાં આવેલા એ જ રાત્રે હેડમાસ્તરજીએ જાહેરાત કરેલી કે આપણે સૌ એક દિવસ રાતના સમયે કુહોન બુત્સુ મંદિરમાં જઈને બહાદુરીની કસોટી યોજીશું. ભૂત બનવાની જેની ઈચ્છા હોય એ આંગળી ઊંચી કરે. 7 છોકરાઓએ સ્પર્ધામાં ભાગ લેવાની ઈચ્છા બતાવી હતી. નક્કી કરેલા દિવસે જ્યારે સાંજે બધા સ્કૂલમાં ભેગા થયા, ત્યારે ભૂત બનવાવાળા છોકરાઓ પોતે ખાસ તૈયાર કરેલો પોશાક લઈ આવેલા. આ પહેરીને એ બધા કુહોનબુત્સુ મંદિરના બગીચામાં સંતાવા માટે દોડી ગયા. તમને એવા ડરાવીશું કે તમે બી બીને મરી જશો. હા.
બાકીના 30 બાળકોને 5-5ની ટુકડીઓમાં થોડા થોડા સમયના અંતરે પેલા મંદિર તરફ જવાનું હતું. પછી એમણે મંદિરના મેદાનમાં એક ચક્કર લગાવીને તેમજ કબરોવાળા રસ્તેથી પસાર થઈને સ્કૂલમાં પાછા આવવાનું હતું. હેડમાસ્ટરજીએ તો પહેલેથી જ કહેલું કે આમાં કોણ બહાદુર છે, એની કસોટી જ કરવાની છે. પણ ધારો કે કોઈને આ નક્કી કરેલા રસ્તેથી આવવાને બદલે સીધા સ્કૂલમાં આવતા રહેવું હોય તો આવી જાય, વાંધો નથી. તો ચાંદ મા પાસેથી ટોર્ચ લઈ આવેલી. કેટલાક કહે કે અમે ભૂતને પાંજરામાં પૂરી દઈશું. એટલે એ લોકો પતંગિયાનું પાંજરું લઈ આવેલા. બીજા વળી કહે કે અમે તો ભૂતને બાંધી દઈશું. એટલે એ લોકો દોરડું લઈ આવેલા. હેડમાસ્ટરજીએ બધું સમજાવ્યું. એ પછી બાળકોએ કેટલા એ રમતને આધારે જૂથ પાડ્યા. ત્યાં સુધી તો અંધારું થવા માંડ્યું હતું. બાળકો આનંદના આવેશમાં આવી જઈને કિકિયારીઓ કરતા કરતા સ્કૂલના ઝાંપાની બહાર નીકળવા લાગ્યા. છેલ્લી ટુકડી હતી તો ચાંદની. હેડમાસ્ટરજીએ કહેલું કે મંદિર સુધી પહોંચે એ પહેલાં કોઈ ભૂત દેખાવાનું નથી. પણ બાળકોને ભરોસો પડતો ન હતો, એટલે એ તો મંદિરે પહોંચ્યા ત્યાં સુધી ડરતા ડરતા જ ચાલતા હતા. મંદિર નજીક આવતા રક્ષણહાર દેવરાજાઓની મૂર્તિઓ દેખાવા લાગી. આકાશમાં ચંદ્ર નીકળવા લાગ્યો હતો, છતાં મંદિર આગળ ખાસ્સું અંધારું હતું. દિવસે તો આ જગા બહુ ગમતી, પણ આ રાતના વખતે ડરામણી લાગતી હતી. અને વળી અત્યારે તો ગમે ત્યાંથી કોઈ નીકળી આવે એમ લાગવાથી અમને બહુ જ ડર લાગતો હતો. ઝાડ પર પવનથી ક્યાંક પાંદડા ખખડ્યા ને એક છોકરું ઓઈ કરીને ચીસ પાડી ઉઠ્યું. કોઈને પગ આગળ કશુંક લીસું અડ્યું ને ભૂત આવ્યું રે કહીને એ ભડકી ઉઠ્યું. પછી તો એટલી બધી બીક લાગવા માંડી કે ટુકડીના જે સાથીદારનો હાથ પકડેલો હતો એ સાથીદાર જ જાણે કે બાજુમાં ચાલતું કોઈ ભૂત ન હોય એવી શંકા થવા લાગી. તો ચાને મન સાથે નક્કી કરી લીધું હતું કે કોઈ પણ સંજોગોમાં હું કબ્રસ્તાન સુધી તો નહીં જ જાઉં. ત્યાં તો ભૂત હોય જ ને. એને થયું કે બહાદુરીની કસોટીને એવું બધું હવે જાણી લીધું ને હવે પાછા જઈ શકાય. એની ટુકડીવાળા બીજાએ પણ આ જ નિર્ણય કરી લીધો હતો. એટલે એને ખાતરી થઈ કે આવું વિચારનાર કંઈ એ એકલી જ ન હતી. એ બધા એમના પગની પૂરેપૂરી તાકાત વાપરીને પાછા દોડ્યા. સ્કૂલમાં આવીને ખબર પડી કે એમના પહેલાં નીકળેલી બાકીની બધી પણ ત્યાં જ પાછી આવી ગઈ હતી. ઘણા બધા આ રીતે પાછા ભાગી આવ્યા હતા. કબ્રસ્તાન સુધી જવાની કોઈની હિંમત ચાલેલી જ નહીં ને. એ જ વખતે માથે સફેદ કપડું ઓઢેલો એક છોકરો રડતો રડતો એક શિક્ષકની સાથે ત્યાં આવ્યો. એ પેલા ભૂત બનેલા છોકરાઓમાંનો એક હતો, જે કબ્રસ્તાનમાં સંતાઈ રહેલો ને બધા બાળકોના આવવાની રાહ જોતો હતો. પણ કોઈ આવ્યું જ નહીં. એથી એ તો વધારે ને વધારે ડરવા લાગ્યો ને છેવટે રડતો રડતો રસ્તા પર દોડવા માંડ્યો. આખે રસ્તે થોડે અંતરે શિક્ષકો બધાનું ધ્યાન રાખવા રોકાયેલા હતા. એમાંથી એક શિક્ષક એને સ્કૂલમાં લઈ આવ્યા. બધા એને શાંત કરવા પ્રયત્ન કરતા હતા. ત્યાં વળી એક રડતો ભૂત બીજા એક રડતા છોકરા સાથે સ્કૂલમાં પાછો આવ્યો. આ ભૂત કબ્રસ્તાનમાં સંતાઈને બેઠો હતો. કોઈના આવવાનો અવાજ આવ્યો એટલે એને ડરાવવા એ કૂદ્યો ને એમ કરવામાં બંને અથડાઈ ગયા. એક તો વાગ્યું ને પાછા ખૂબ ડરી પણ ગયા. એટલે રડતા ને રડતા ભાગ્યા સ્કૂલ તરફ. આ બધું એટલું તો રમૂજી હતું કે સૌને માથેથી ભૂતનો ભાર હટી ગયો ને બધા પેટ પકડીને હસવા લાગ્યા. પેલા રોતા ભૂતોની હાલત વિચિત્ર હતી. એ હસી પડતા ને વળી રડવા પણ લાગતા. એટલામાં તો ચાંદના વર્ગનો મિગીતા કરીને એક છોકરો સ્કૂલમાં પાછો ફર્યો. એણે છાપાના પાનાનું મહોરું પહેર્યું હતું. એ બહુ ગુસ્સામાં હતો. કહે કે એની પાસે તો કોઈ ગયું જ કેમ નહીં. હાથ અને પગ પર ખંજવાળતા એણે ફરિયાદ કરી કે મેં તો ત્યાં કબરમાં છુપાઈને અત્યાર સુધી રાહ જોયા કરી. એને પુષ્કળ મચ્છરો કરડ્યા હતા. અરે વાહ, ભૂતને મચ્છરોના ઝુંડે કરડી ખાધો. તો હવે હું બાકીના બધા ભૂતોને પણ લઈ આવું. 5મા ધોરણના શિક્ષક મારુયામાએ જતા કહ્યું. એમણે જોયું કે કેટલાક ભૂત સ્ટ્રીટ લાઇટ નીચે ગભરાઈને ઊભા હતા. એ પણ ખબર પડી ગઈ કે કેટલાક ડરના માર્યા સીધા ઘરે ભાગી ગયેલા.
એ બધાને ભેગા કરીને એ પાછા સ્કૂલમાં લઈ આવ્યા. એ પછી તોમોએ સ્કૂલના બાળકો કદી ભૂતથી ડર્યા નહીં. એમણે તો ખુદ ભૂતોને જ ડરી ગયેલા જોયા. પ્રાથમિક શિક્ષણ એ આપણી શિક્ષણ વ્યવસ્થાની ઇમારતનો પાયો છે. બાળ કેન્દ્રી શિક્ષણનો હેતુ બાળકનો શારીરિક, માનસિક, સામાજિક, રચનાત્મક તેમજ ભાવાત્મક વિકાસ કરવાનો છે. દરેક બાળકની બુદ્ધિ, રસ, રુચિ, ઝડપ, અધ્યયન શૈલી વગેરે ધ્યાનમાં રાખીને જે તે પ્રવૃત્તિ યોગ્ય બાળકને તેની ક્ષમતા મુજબ સોંપવામાં આવે છે. તોત્તોચાન નવલિકા બાળકના સારા સ્વભાવને કાળજીથી ખીલવવાનો વિચાર રજૂ કરે છે. તોત્તોચાનના જીવનમાં આનંદ ઉમંગની બારી ખુલી એવો ગર્ભિત અર્થ પણ થાય છે. બાળપણનું રૂસણું. બાળકનું બચપણ એટલે મસ્તી, મિજાજ, મન મૂકીને હસવાનો અધિકાર, મન મૂકીને રડવાનો અધિકાર, કિલકારી કરવાનો અધિકાર, ખુશ રહેવાનો અને ખુશીનો સંદેશ બીજાને આપવાનો અધિકાર. બાળપણ એટલે પ્રેમ, બાળપણ એટલે વિશ્વાસ. તો આજે આપણે બાળકનું બચપણનું રૂસણું વિશે જાણીશું. મને પરિબા દેશે ત્યારે આ બંદાનો વટ પડવાનો, ઘંટ વગડશે તો પણ ભણવા નહીં જવાનો, ખુબમ ખુબા તળાવમાં નહવાનું, કાળો ચોર થવાનું, હાવ કરીને તને રાતના બિવરાવવાનું, જાદુ મંતર છું થવાનું. તને થશે કે અરે નાનીઓ ક્યાં છે, ત્યારે આગમ આઘે વાદળ પાસે ઉડી જવાનું, ઉડતા ઉડતા થાકી જાઉં તો તરત પરિબાના ખોડામાં ડાહ્યો માહ્યો ઘસઘસ ઊંઘી જાઉં. બાળકો તેજસ્વી તારાઓ છે જે ભગવાનના હાથમાંથી પૃથ્વી પર પડ્યા છે. બાળકને તેના કાર્યોમાં અતૂટ વિશ્વાસ હોય છે, તેથી તે તેની કાગળની હોડીને પાણીમાં તરતા મૂકતા અચકાતા નથી. તે મૃત્યુમાં નહીં, જીવનમાં માને છે. ઘરના વાતાવરણમાં જેટલી સંવાદિતા, પવિત્રતા, પ્રેમ અને સ્નેહ હશે તેટલી જ બાળકના મન અને હૃદયની પવિત્રતા હશે. કુટુંબ, શિક્ષણ, સમાજ અને વિશ્વના વાતાવરણમાં બાળકની રચના થાય છે. બાળકને અમૂલ્ય દિવસો દરરોજ સપનામાં આવીને પણ મોજ કરાવી દે છે. બાળકોના સર્વાંગી વિકાસમાં પ્રાકૃતિક વાતાવરણનો બહુ મોટો ફાળો છે.